સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે નેક્સ્ટ લેવાના છે કોસ્ટ પ્રોફિટ અને વોલ્યુમ એટલે કે પડતર જથ્થો નફાનું વિશ્લેષણ, CVP એનાલિસિસ. બરાબર. તો નફાની જે સામાન્ય વ્યાખ્યા છે એ શું છે? તો કુલ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ વેચાણ માઇનસ કુલ પડતર. બરાબર. આપણું જે પણ પડતર કિંમત છે એનાથી આપણે થોડી વધારે કિંમત રાખીને આપણે એની વેચાણ કિંમત નક્કી કરીએ છીએ. બરાબર. તો વેચાણ કિંમતમાંથી પડતર કિંમતને આપણે બાદ કરીએ. બરાબર. તો એ આપણો નફો થયો. ઓકે. ફોર એક્ઝામ્પલ, જો આ એક પ્રોડક્ટ છે. બરાબર. માની લો કે એક બિસ્કિટનું પેકેટ છે. બરાબર. આ એક બિસ્કિટનું પેકેટ છે. આપણી કોમોડિટી છે. બરાબર છે. હવે એ આપણે વેચીએ છીએ, એની કુલ કિંમત જે છે ને એ આપણે 10 રૂપિયામાં એને વેચીએ છીએ. બરાબર છે. 10 રૂપિયામાં આપણે એને વેચીએ છીએ. હવે માની લો કે એની જે પડતર કિંમત છે ને એ હશે 5 રૂપિયા. બરાબર છે. અને કુલ વેચાણ જે છે ને એ 10 રૂપિયા છે. અને આપણને પડતર કેટલી પડે છે? 5 રૂપિયા. બરાબર. તો અહીંયા આપણને જે ચોખ્ખો નફો થયો એ કેટલાનો થયો? એક પેકેટ પર 5 રૂપિયા. બરાબર છે. તો એવી રીતે જે 100 પેકેટ વેચાયા, બરાબર છે, તો આપણને કેટલો નફો થશે 5 રૂપિયાના હિસાબે એ આપણે ગણવાનું. બરાબર છે. તો અહીંયા 5 રૂપિયા જે છે એ થયો નફો એક બિસ્કિટના પેકેટ પર. બરાબર છે. તો આ પૈકી કુલ પડતરને 2 ભાગમાં અહીંયા વિભાજિત કરેલા છે. એટલે કે પેલું છે ચલિત પડતર, જે ઉત્પાદનના જથ્થા સાથે સપ્રમાણ રીતે ચલિત થાય, અને બીજું સ્થિર પડતર, જે ઉત્પાદનના જથ્થાની ગમે તે કક્ષાએ સ્થિર જ રહે છે. આમ કુલ પડતરના 2 ભાગ પાડીને ઉપરના સૂત્રને નીચે મુજબ દર્શાવી શકાય. ચાલો, તો અહીંયા છે કુલ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ વેચાણ માઇનસ કુલ ચલિત પડતર પ્લસ કુલ સ્થિર પડતર. બરાબર છે. તો હવે આ જે પડતર છે એને 2 ભાગમાં અહીંયા વેચવામાં આવે છે કે ચલિત પડતર, જે ઉત્પાદનના જથ્થા સાથે સપ્રમાણ રીતે ચલિત થાય છે. બરાબર. એ ચેન્જ થયા કરે. અને બીજું છે સ્થિર પડતર, જે આપણને સ્થિર પડતી હોય. બરાબર છે. હવે માની લો કે મેં તમને કીધું કે 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ છે. બરાબર છે. તો એની પડતર કિંમત માની લો કે આપણે 5 રૂપિયા ધારી. બરાબર છે. હવે એ કોઈ વાર 4 રૂપિયા બી પડે. ડિપેન્ડ કરે કે જે કોમોડિટી છે, જે બી એની અંદર રો મટીરિયલ વપરાયેલું છે, બરાબર, એની પ્રાઇસ કેટલી છે. કોઈ વાર ઘટી બી જાય છે. હવે માની લો કે એકદમ વધી ગઈ તો એ આપણને 6 રૂપિયાનું બી પડે. બરાબર છે. તો આ 6 રૂપિયાનું પડ્યું, 5 રૂપિયાનું પડ્યું, 4 રૂપિયાનું પડ્યું. તો આ થયા ચલિત. બરાબર છે. હવે માની લો કે સ્થિર પડતર. તો સ્થિર પડતરની અંદર કેવું હોય કે 10 રૂપિયાનું જે બિસ્કિટનું પેકેટ છે એ આપણને એવરી ટાઈમ 5 રૂપિયાનું જ પડતું હોય. બરાબર છે. તો એને આપણે કહીએ સ્થિર પડતર. બરાબર. તો આ રીતે જે ચલિત પડતર છે કે કુલ સ્થિર પડતર જે છે, બરાબર છે, એવી રીતે બી કુલ નફો જે છે એ આપણે અહીંયા માપી શકીએ છીએ. પરંતુ આ પૈકી જે કુલ વેચાણ અને ચલિત પડતર ઉત્પાદનના જે જથ્થા સાથે બદલાતી હોય તેને એકમ દીઠ સ્વરૂપે અહીંયા નીચે મુજબ દર્શાવી શકાય છે. તો કુલ નફો ઇઝ ઇક્વલ ટુ એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત પડતર ગુણ્યા જથ્થો માઇનસ કુલ સ્થિર પડતર. તો અહીંયા ઉપરના એ પ્રમાણે સૂત્ર પ્રમાણે કેવું છે કે જે એકમ દીઠ વેચાણ કિંમત છે એ, બરાબર છે, પછી એનો માઇનસ કરવાનું એકમ દીઠ ચલિત પડતર. બરાબર. એની વેચાણ કિંમત 10 રૂપિયા છે, એમાંથી જે ચલિત ખર્ચ છે એ, તો ચલિત ખર્ચ જે છે એ ચેન્જ થયા કરે. કોઈ વાર 5 રૂપિયા હોય, તો કોઈ વાર 6 રૂપિયા હોય, તો કોઈ વાર 4 રૂપિયા બી થઈ જાય. એને એકમ દીઠ ફાળો એટલે કે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ એવી રીતે એને ઓળખવામાં આવે છે. તો આમ જે ફાળાનું જે કોન્ટ્રીબ્યુશન થાય છે, બરાબર છે, એનો ખ્યાલ જે છે એ પડતર જથ્થા નફાનો પાયારૂપ ખ્યાલ છે. અને તેને નફા જથ્થાના ગુણોત્તર એટલે કે પ્રોફિટ વેલ્યુમ રેશિયો, PV રેશિયો તરીકે અહીંયા રજૂ કરવામાં આવે છે. તો નફા જથ્થાનો જે ગુણોત્તર છે એ વાસ્તવમાં ફાળા જથ્થાનો ગુણોત્તર છે, જે નીચે પ્રમાણે અહીંયા દર્શાવેલો છે.
તો નફા જથ્થાનો જે ગુણોત્તર છે, બરાબર છે, એ છે પ્રોફિટ વોલ્યુમ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ફાળો અને એના છેદમાં છે વેચાણ ગુણ્યા 100. બરાબર, એવી રીતે અહીંયા એ ગણવામાં આવે છે. તો જે નફા જથ્થાનો ઊંચો ગુણોત્તર છે એ કંપની માટે ફાયદારૂપ જે છે પુરવાર થાય છે. વળી નફા જથ્થાના ગુણોત્તરની જે ગણતરી થાય છે એ અહીંયા 2 સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. કેવી રીતે? તો એકમ દીઠ માહિતીના આધારે, તો એકમ દીઠ માહિતીના આધારે ઇઝ ઇક્વલ ટુ એકમ દીઠ ફાળો એના છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત ગુણ્યા 100. બરાબર, એના પછી છે કે કુલ માહિતીના આધારે, એટલે કે કુલ ફાળો એના છેદમાં કુલ વેચાણ ગુણ્યા 100. બરાબર છે. તો એવી રીતે અહીંયા જે છે એ જે નફા જથ્થાનો જે ગુણોત્તર છે એને આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે. અહીંયા એક ઉદાહરણ છે કે કંપનીને લગતી માહિતી નીચે પ્રમાણે છે. તો એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે? 100 રૂપિયા, સોરી 10 રૂપિયા. એકમ દીઠ જે વેચાણ કિંમત છે એ છે 10 રૂપિયા. બરાબર છે. અને એકમ દીઠ ચલિત ખર્ચ જે છે એ છે 7 રૂપિયા. અને કુલ સ્થિર ખર્ચા છે કેટલા? 18,000. તો કુલ વેચાણ જે છે એ 8,000 એકમો છે. બરાબર. તો અહીંયા નીચેના પ્રશ્નના જે છે એ જવાબ આપણે શોધવાના છે. ઓકે. તો નફા જથ્થાનો ગુણોત્તર એકમ દીઠ માહિતીના આધારે, નફા જથ્થાનો ગુણોત્તર કુલ માહિતીના આધારે અને વર્તમાન વેચાણ કક્ષાએ કુલ નફો. બરાબર. તો અહીંયા એનો જવાબ શું આવશે કે જો સૌ પ્રથમ વેચાણ કિંમત જે છે અને જે ચલિત ખર્ચાની માહિતી છે એના આધારે જે ફાળો છે એની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે. ઓકે. ચાલો, તો અહીંયા એકમ દીઠ જે વેચાણ કિંમત છે 10 રૂપિયા છે. બરાબર છે. અને એકમ દીઠ જે ચલિત ખર્ચ છે ને એ 7 રૂપિયા છે. તો એકમ દીઠ ફાળો કેટલો હશે? 3 રૂપિયા. એટલે કોઈ પણ એક જે પ્રોડક્ટ છે, બરાબર છે, એક જ યુનિટ છે એનું પ્રોડક્ટનું યુનિટ, એટલે એક જ બિસ્કિટનું પેકેટ છે ને એ, તો એનો ખર્ચો કેટલો થશે? 3. બરાબર છે. તો અહીંયા જે કુલ ફાળો છે ને એ કેવી રીતે થશે? તો કુલ વેચાણ જે છે એ 8,000 એકમોનું થયું. બરાબર છે. તો અહીંયા માની લો કે જે કુલ વેચાણ છે એની પાછળ જે એકમ દીઠ વેચાણ કિંમત છે ને, બરાબર છે, એમાં ટોટલ ખર્ચો થયો ને એ 16 રૂપિયા થયો. બરાબર છે. અને જે ટોટલ ચલિત ખર્ચ જે છે એ 8,000 એકમ જ છે અહીંયા પણ, અને એનો ટોટલ ખર્ચો જે છે ને એ 17,000 છે. બરાબર છે. તો 8,000 ગુણ્યા 16 કરીએ તો 80,000 રૂપિયા થાય. બરાબર છે. અને અહીંયા છે કે 56,000, એમાંથી આપણે 24,000 એ બંનેને બાદ કરીએ તો 24,000 કિંમત આવે. બરાબર છે. તો નફા જથ્થાનો જે ગુણોત્તર છે એકમ દીઠ ફાળો એના છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત ગુણ્યા 100 એવી રીતે થાય. બરાબર છે. તો 3/10 ગુણ્યા 100 એવી રીતે આપણે કરવાનું, એટલે 30% જે છે એ અહીંયા જવાબ મળે. હવે અહીંયા જે નફા જથ્થાનો ગુણોત્તર છે એટલે કુલ માહિતીના આધારે આપણે જોઈએ તો કુલ જે ફાળો છે, બરાબર, એના છેદમાં કુલ વેચાણ ગુણ્યા 100. તો એવી રીતે કરીએ તો 24,000ના છેદમાં, બરાબર, તો આ રીતે અહીંયા 30,000 જવાબ આવે, 30% જવાબ આવે છે. ઓકે. નફા જથ્થાનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર એટલે કે રેશિયો સ્વરૂપે અહીંયા રજૂ થતો હોય તે સાપેક્ષ એકમ સહિતની ગાણિતિક રજૂઆત એ કરે છે. આથી બંને ગણતરી જે છે એ હેઠળ આ ગુણોત્તરનો જવાબ જે છે એ એક સરખો નહીં, એક સરખો જ અહીંયા આવશે. બરાબર. તો આ રીતે બંને રીતે એનો જવાબ છે ને સરખો જ આવવાનો છે. 30% અહીંયા નફો ગણાય. બરાબર છે. તો અહીંયા જે કુલ નફો છે, ત્રીજો જવાબ જે આવશે એ આપણે જોઈએ. તો કુલ નફો છે એ એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત કિંમત જે છે એ, અને ગુણ્યા કુલ વેચાણ જથ્થો, અને એમાંથી કુલ સ્થિર ખર્ચ છે એને માઇનસ કરવાનો છે. તો 10 રૂપિયા જે છે એ વેચાણ કિંમત છે અને એની જે ચલિત કિંમત છે પડતર કિંમત એ 7 રૂપિયા છે. બરાબર. તો બંનેને બાદ કરીએ તો 3 રૂપિયા થાય. હવે 8,000 એકમ અહીંયા વેચાયેલા છે. બરાબર છે. એમાંથી જે કુલ સ્થિર ખર્ચો છે, બરાબર, જેની અંદર પેકેજિંગ, માર્કેટિંગ કે પછી ઇલેક્ટ્રિસિટીનો યુઝ હોય, પાણીનો ખર્ચો હોય, બરાબર છે, રો મટીરિયલ, એ બધાને બી આપણે ગણી લેવાના. તો એનો 18,000 ખર્ચો જે છે એ માઇનસ કરવાનો. તો પહેલાં છે ને આપણે પેલા લોકોનો ગુણાકાર કરી નાખીએ કે 3 ગુણ્યા 8,000
બરાબર છે. એટલે એકમ જે છે અને એની જે વેચાણ કિંમત અને ચલિત કિંમતમાંથી જે આપણને જવાબ મળ્યો એ, તો 10માંથી 7 જાય એટલે 3 આવશે. બરાબર છે. અને એમાંથી જે 18,000 છે એ માઇનસ કરવાના. બરાબર. તો 48, 24,000માંથી આપણે 18,000 બાદ કરીએ તો 6,000 બચે. બરાબર છે. તો આ થયો કુલ નફો. તો અહીંયા જે નફા જથ્થાના જે સંબંધનો વ્યવહારિક ઉપયોગ જે છે એ સમતૂર વિશ્લેષણ એટલે કે બ્રેક ઇવન એનાલિસિસ છે એ સ્વરૂપે અહીંયા થાય છે. બરાબર. તો જે સમતૂર વિશ્લેષણ છે એટલે કે બ્રેક ઇવન એનાલિસિસ, આ જે વસ્તુ જે છે એ તમે લોકો ઓલરેડી શીખી ગયા છો, કોઈ એક સબ્જેક્ટમાં પણ આવે છે તમારા. બરાબર. એટલે જે બ્રેક ઇવન એનાલિસિસ છે ને એ અહીંયા કરવામાં આવે છે. તો જે સમતૂર વિશ્લેષણ છે પડતર જથ્થા નફાના સંબંધને અહીંયા સ્પષ્ટ કરતું એક વિશિષ્ટ પ્રકારનું વિશ્લેષણ છે. તો જે સમતૂર વિશ્લેષણ દ્વારા સમતૂર બિંદુ એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ જે છે એ બીઈપી અહીંયા નક્કી થાય છે. તો જે નહીં નફો અને નહીં નુકસાનની પરિસ્થિતિ છે એ અહીંયા નક્કી કરે છે. બરાબર. એટલે જે બ્રેક ઇવન એનાલિસિસ છે ને એની અંદર આપણે એક એવા પોઈન્ટ પર પહોંચીએ છીએ કે જેની અંદર આપણે જે કુલ પડતર કિંમત આપણને પડી હોય ને, બરાબર છે, એ આપણને મળી રહે છે. બરાબર. આપણને નુકસાન બી નથી થતું અને આપણે નફા બી નહીં થતો. બરાબર. તો એ જે પરિસ્થિતિ છે ને એને આપણે કહીશું બ્રેક ઇવન પોઈન્ટ. બરાબર. તો જ્યારે આપણે બ્રેક ઇવન એનાલિસિસ કરીએ ને ત્યારે એક બ્રેક ઇવન પોઈન્ટ પર આપણે પહોંચીએ છીએ જેને આપણે કહીશું બીઈપી. બરાબર. તો બીઈ કરીએ ને ત્યારે આપણે બીઈપી અહીંયા મળે છે. તો જે સમતૂર બિંદુ છે એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ, નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ. તો જે ઔદ્યોગિક સાહસે નફાની કક્ષામાં આવવા માટે કેટલું ઉત્પાદન જરૂરી છે તેનો નિર્ણય અહીંયા સમતૂર વિશ્લેષણ દ્વારા થાય છે. તો જે સમતૂર વિશ્લેષણ છે એના દ્વારા સમતૂર બિંદુ જે છે એ અહીંયા નક્કી કરવામાં આવે છે. બરાબર. હવે જે આ સમતૂર બિંદુ છે એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ, બરાબર, તો એમાં કેવું છે કે નહીં નફો નહીં નુકસાન, નો પ્રોફિટ નો લોસની પરિસ્થિતિ અહીંયા દર્શાવે છે. તો જો એકમનું વેચાણ સમતૂર બિંદુથી ઓછું હોય તો નુકસાન થાય છે અને જો વધુ હોય તો અહીંયા નફો થતો હોય છે. તો આમ નફો અને નુકસાનના જે નિર્ણયો છે એના માટે સમતૂર બિંદુ એ વ્યૂહાત્મક વેચાણ કક્ષાની અહીંયા રજૂઆત કરે છે. ઓકે. તો જે સમતૂર વિશ્લેષણનો ખ્યાલ છે એ ધારણા પર આધારિત છે કે એકમના કુલ ખર્ચા બે ભાગમાં સ્પષ્ટ રીતે અહીંયા વિભાજિત કરી શકાય છે. તો એમાં પહેલું છે ચલિત ખર્ચા એટલે કે વેરિયેબલ કોસ્ટ. બરાબર છે. અને બીજું છે સ્થિર ખર્ચા એટલે કે ફિક્સ કોસ્ટ. તો જે ચલિત ખર્ચાની વધઘટ ઉત્પાદનની વધઘટ સાથે સપ્રમાણ રીતે અહીંયા સંકળાયેલી છે, જ્યારે સ્થિર ખર્ચા ઉત્પાદનની ગમે તે કક્ષાએ એક સરખા જ રહે છે. તો સ્થિર ખર્ચા કોઈ સ્થાપિત ઉત્પાદન શક્તિ એટલે કે ઇન્સ્ટોલ કેપેસિટીની મર્યાદામાં એક સરખા અહીંયા રહે છે. તો સમતૂર વિશ્લેષણમાં જે ફાળો એટલે કે કોન્ટ્રીબ્યુશન છે એ ખૂબ જ અહીંયા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઓકે. તો અહીંયા જે કોન્ટ્રીબ્યુશન એટલે શું કે જે વેચાણ છે એટલે કે સેલ્સ છે, એના બાદ જે ચલિત ખર્ચા છે એટલે કે વેરિયેબલ કોસ્ટ છે. તો એ કોન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ જે વેરિયેબલ કોસ્ટ છે એના ફાળાના. હવે જે સેલ્સ અને વેરિયેબલ કોસ્ટ છે ને એ બંનેને માઇનસ કરીએ ને તો આપણને કોન્ટ્રીબ્યુશન મળે. તો જે ફાળાનો જે ખ્યાલ છે એનો અર્થ અહીંયા થાય છે કે સ્થિર ખર્ચાને પહોંચી વળવા તે શું ફાળો આપે છે. બરાબર છે. તો બ્રેક ઇવન જે પોઈન્ટ છે એની ગણતરી આપણે કેવી રીતે કરાય છે કે સમતૂર બિંદુ બીઈપી ઇઝ ઇક્વલ ટુ કુલ સ્થિર ખર્ચા. બરાબર છે. એટલે કે સ્થિર ખર્ચા એટલે કયા? ફિક્સ કોસ્ટ જે આવે તે. ઓકે. હવે ફિક્સ કોસ્ટમાં શું હોય છે કે જે આપણે એમ્પ્લોયને સેલેરી આપીએ ને એ ફિક્સ કોસ્ટની અંદર આવે. બરાબર છે. કે એની પાછળ માની લો કે જે પણ પ્રોડક્શન થાય છે એની પાછળ જે ફિક્સ કોસ્ટ હોય એ બધી જ વસ્તુ. એના પછી છે એકમ દીઠ ફાળો એટલે કે સી પર યુનિટ એટલે કે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. બરાબર છે. તો અહીં એકમ દીઠ જે ફાળો છે એ કેવી રીતે ગણાય? ઇઝ ઇક્વલ ટુ એકમ દીઠ વેચાણ કિંમત. બરાબર છે. એને બાદ કરીને એકમ દીઠ જે ચલિત ખર્ચા છે એમાંથી આપણે બાદ કરવાની છે. ઓકે. તો આ રીતે આપણને મળશે સમતૂર બિંદુ એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ જે છે એની ગણતરી. ઓકે. તો હવે અહીંયા છે ને આપણે જે નફા અને જથ્થાનો ગુણોત્તર કરીએ છીએ એટલે કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો જે આવે છે, બરાબર છે, પીવી રેશિયો, એના આધારે પણ આપણે સમતૂર બિંદુ છે, બરાબર છે, એની ગણતરી આપણે કરી શકીએ છીએ. તો એ જે ગણતરી છે ને
એનું એક સૂત્ર છે કે જ્યારે પણ આપણે નફા જથ્થાનો ગુણોત્તર કરીએ ઇઝ ઇક્વલ ટુ એટલે માહિતીના આધારે ટકામાંની અંદર તો કુલ ફાળોના છેદમાં કુલ વેચાણ ગુણ્યા 100 એવી રીતે કરવામાં આવે છે, બરાબર. તો એની જે સમજૂતી છે ને એ હું તમને આવતા લેક્ચરમાં આખી આપીશ. એની અંદર છે ને આકૃતિની સાથે આપેલું છે કે જે બ્રેક ઇવન પોઈન્ટ છે એ કોને કહેવાય.